નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 13.1નો ત્રીજા નંબરનો દાખલો કે જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી દરેકે દરેક એક્ઝામમાં અને બોર્ડમાં તો ઘણી વાર પૂછાઈ ગયો, બરાબર, ખૂટતી આવૃત્તિવાળો. તો ધ્યાન રાખજો, દરેકને આવડવું જોઈએ. અગાઉના બે દાખલા આપણે કેવા હતા? તેમાં આપણે મધ્યકની કિંમત શોધતા હતા, બરાબર. આ દાખલામાં જુઓ, મધ્યકની કિંમત તમને આપી છે, આપણે ખૂટતી આવૃત્તિ એટલે કે એફ બરાબર આપણે શોધવાના, બરાબર. આખો દાખલો અલગ જ છે, અલગ એટલે આપણે એફ શોધવાના છે, બરાબર. તો ધ્યાન રાખજો. શરૂઆત કરીએ મિત્રો આપણે. જુઓ, પ્રથમ ખાનું અને બીજું ખાનું, બે ખાના આપણને આપે છે, બાકીના 3 ખાના આપણે બનાવવાના. કઈ રીતે બનાવવાના? તો આપણને ખબર છે કે પ્રથમ ખાનાને વર્ગ કહેવાય, બીજાને આવૃત્તિ કહેવાય. આને શું કહેવાય? તો કે આને વર્ગ કહેવાય, બીજાને કહેવાય આવૃત્તિ. ભલે ગમે તે આપ્યું, આટલું થોડુંક આપણે લખી દેવાનું કે વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિને આપણે શું કહીએ છીએ? તો કે આવૃત્તિને આપણે એફઆઈ કહીએ. શું કહીએ? એફઆઈ, બરાબર. બાકીના 3 કોષ્ટક આપણે જાતે બનાવવાના, 3 ખાના આપણે જાતે બનાવવાના. કઈ રીતે બને? તો જોવાનું કે વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, જો વર્ગ સમાન હોય, વર્ગ વચ્ચેનું અંતર સમાન હોય તો પદ વિચલનનો ઉપયોગ થાય, બરાબર. તો જો 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, આ વર્ગ વચ્ચેનું અંતર સમાન છે, એટલા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, બરાબર. તો ત્રીજા નંબરમાં ખાનામાં આવે મધ્ય કિંમત. શું આવે? તો કે મધ્ય કિંમત, અને મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ. ચોથા નંબરનું ખાનું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, અને છેલ્લા નંબરનું ખાનું એફઆઈ યુઆઈ, એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર, બરાબર. મધ્ય કિંમત કઈ રીતે મળે? મેં તમને શીખવાડ્યું જ છે, ધ્યાન રાખો. અધઃસીમા એટલે પહેલી લાઈને અધઃસીમા કહેવાય, બીજી લાઈને ઉર્ધ્વસીમા કહેવાય. અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો એના અડધા કરી દેવાના. સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો પણ ચાલે, અડધું બધું સેમ જ છે, બરાબર. અડધા કરી દેવાના. તો 11 ને 13, 11 ને 13 કેટલા થાય? તો 10 ને 3 13 અને 1 14, સોરી 24 કેટલા થાય? તો 11 ને 13 થાય 24. 24 ને આપણે અડધા કરીએ તો મળે આપણને 12. કેટલા મળે? તો કે 12 મળે. 13 ને 15 એટલે કે 28, 28 એટલે કેટલા થાય? 24 દુ એટલે 28, 28 એટલે 14 દુ ને 28, કેટલા મળ્યા આપણને? 14 દુ 28. જુઓ, 12 પછી 14, 2 2 નું અંતર છે ને, 14 પછી આવશે 16, 16 પછી આવશે 18, 18 પછી 20, 20 પછી 22 અને 22 પછી 24. આપણે ખાલી 2 જ લખી દેવાના, કેમ કે જુઓ પદ વિચલનની રીતમાં અંતર સેમ હોય એટલે આ બધાનું અંતર સેમ જ આવે. 12 પછી 14 આવ્યા એટલે 2 નો ગાળો, 14 પછી 16, 16 પછી 18, 18 પછી 20, આ પ્રમાણે આવે, બરાબર. ચોથા નંબરમાં હવે શું કરવાનું? હવે આ મેઇન આ છે, ધ્યાન રાખજો. હવે આમાં શું કરવાનું કે આપણે એ લેવાનું છે. તો એ કઈ રીતે લેવાનું? જુઓ, તો મધ્ય કિંમતમાં આપણે વચ્ચેની સંખ્યા નહીં લેતા હતા, બરાબર. પણ આમાં શું છે ખબર છે કે આમાં એક નવું વસ્તુ ઉમેરાયું. શું ઉમેરાયું? તો જુઓ, આવૃત્તિમાં આપણે એફ શોધવાનું છે. મધ્યકની કિંમત આપી છે અને આપણે એફ શોધવાનું, એટલે કે જો એફ છે ને એને જ આપણે એ લેવું પડે. એફની બાજુવાળી સંખ્યા એટલે મધ્ય કિંમતમાં આને જ આપણે એ લેવો પડે, બરાબર. બાકીના બીજા ના લેવાય. આ અગાઉના 2 દાખલામાં શું કર્યું આપણે? તો કે વચ્ચેવાળી સંખ્યાને આપણે લેતા હતા, એટલે ઉપર માઇનસવાળી મળે, નીચેવાળી પ્લસ મળે, બરાબર. તો આ મળશે 0, -1, -2, -3 અને માઇનસ. જો આપણે એ લઈએ અને 0 લઈએ છીએ, નીચેવાળાને 1 અને 2. છેલ્લું ખાનું છે એફઆઈ અને યુઆઈ. એફઆઈ આવ્યું, યુઆઈ આવ્યું, બીજું અને ચોથું એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. તો 7 ચોકના 28, પણ કેવા? તો કે -28, 6 તરી -18, 9 દુ -18, 13 એકા -13, એફ ગુણ્યા 0 એટલે 0, 5 એકાની 5, 4 દુના 8, માઇનસ માઇનસનો સરવાળો અને પ્લસ પ્લસનો સરવાળો. ચલો માઇનસ માઇનસ સરવાળો કરીએ. 8 8 2 16 24, 24 ને 3 27, 27 નો 7 વધી પડી 2, 2 ને 2 4, 5 6 ને 7, એટલે કે 77. પણ કેવા? તો કે -77 આપણને મળ્યા. ધ્યાનમાં રાખજો. 8 ને 5 તો કે 8 ને 5 થાય 13, કેટલા મળ્યા? તો કે 13. 77 માંથી 13 જાય, લખી નાખીએ આપણે કે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -77 વત્તા
77 માંથી જાય કેટલા મળે? તો કે 7 માંથી 3 ગયા તો 4 અને 7 માંથી ગયા તો 6, એટલે -64 મળે. બરાબર, ખબર પડી? ચલો આને આવૃત્તિનો સરવાળો કરી દઈએ આપણે કે સિગ્મા એફઆઈ બરાબર, ચલો આવૃત્તિનો સરવાળો કરીએ તો 9 ને 6 15, 15 ને 7 22, 22 ને 3 28, 28 ને 5 28, 28 ને 4 32, 32 ને 5 37, 37 ને 44, 44 થાય. કેટલો મળે આપણને? તો કે 44. આ બધાનો આવૃત્તિનો સરવાળો તમે કરો તો તમને 44 મળે. પણ જુઓ 44 તો મળ્યા, પણ જોડે શું મળે છે કે એફ મળે, એટલે કે 44 પ્લસ એફ લખવા પડે. બરાબર, સરવાળો તમે કરો તો 44 મળે અને જોડે એફ છે એટલે 44 પ્લસ એફ આપણે લખવું પડે. બરાબર, હવે સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપીએ. થોડોક દાખલો અટપટો છે, ધ્યાન રાખજો. બરાબર, સૂત્ર મૂકીએ કે મધ્યક, જો હા 1 મિનિટ, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચલો એની કિંમત, તો કે એની કિંમત છે 20. પહેલું મધ્યક એક્સ બારની કિંમત, તો કે મધ્યકની કિંમત છે 18. આપણે મધ્યકની કિંમત આપી છે. બરાબર, ખૂટતી આવૃત્તિ આપણે એફની કિંમત શોધવાની, આ એફ શોધવાની છે. સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળે? તો કે -64, -64. સિગ્મા એફઆઈ છે 44 પ્લસ એફ ગુણ્યા એચ. એચ એટલે અંતર કેટલું? કારણ કે બબેનું અંતર 11 થી 13, 13 થી 15 એટલે બેનું અંતર. બરાબર, ગુણ્યા 2. હવે જોજો સાદરૂપ આપીએ આપણે તો 18 એમને એમ રાખીએ. આ 20 આપણે આ બાર લઈ લઈએ એટલે કેવા થવાના? તો કે -20 થવાના. પ્લસ માઇનસ બરાબરના બરાબર, પ્લસ માઇનસ -64 ગુણ્યા 2 ભાગ્યા છેદમાં છે 44 હશે. ધ્યાન રાખજો 18 માંથી 20 જાય એટલે કે -2 બરાબરના બરાબર 64 દૂ ના -128 ભાગ્યા 44 પ્લસ એફ. બરાબર, હવે ક્રોસ ગુણાકાર એટલે કે -2 કૌંસમાં 44 પ્લસ એફ બરાબર -128. બરાબર, હવે આ જે ગુણાકારમાં છે, ગુણાકારમાંથી આપણે દૂર થાય કઈ જવાનું થાય કે ભાગાકારમાં, એટલે કે 44 પ્લસ એફ બરાબર -128 છેદમાં -2. તો 128 ભાગ્યા 2 કરીએ તો 2 છંગ 12 અને 2 ચોક 8, 64 મળે આપણને. શું મળ્યું? તો કે 64 મળે. ધ્યાન રાખજો આ થોડુંક આટલું બાકી છે, સાઈડમાં લખું છું. તો મળ્યું કેવું આપણને? તો કે 44 પ્લસ એફ બરાબર કેવા મળ્યા? તો કે +64. બંને માઇનસ હતા પ્લસ થઈ ગયા. 64 ને આપણે એફને એમને એમ રાખીએ. બરાબર, ખૂટતી આવૃત્તિ આપણે એમને એમ રાખીએ. 64 ના 64 હતા, 44 પેલ બાદ જતા રહે. કેવા થવાના? તો કે -44. એટલે કે એફ બરાબર 64 માંથી 44 જાય તો મળે આપણને 20. આ આપણો ખૂટતી આવૃત્તિનો દાખલો અને મોસ્ટ ટાઈમની દાખલો. જુઓ મધ્યકની કિંમત 18 આપી હતી, આપણે ખૂટતી આવૃત્તિ એફ 20 મળી. બરાબર, એટલે મોસ્ટ ટાઈમની દાખલો છે, તો દરેકને આવડવો જોઈએ. પરીક્ષામાં તમને 100% જોવા મળશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.